નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. આજનો આપણો ટોપિક છે સંચાલનના કાર્યો. અગાઉના સેશનમાં આપણે સંચાલનના 2 કાર્યો વિશે પરિચય મેળવ્યો, આયોજન અને વ્યવસ્થા તંત્ર. આજે આપણે સંચાલનના અન્ય 3 કાર્યો વિશે પરિચય મેળવીશું. તો સંચાલનના 3જા કાર્ય વિશે પરિચય મેળવીએ, કર્મચારી વ્યવસ્થા. ડૉક્ટર જ્યોર્જ આર ટેરે એવું જણાવે છે કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ, એટલે કે કર્મચારી એ એકમના હાથ પગ છે. પરીક્ષામાં સવાલ પૂછી શકાય, કર્મચારી શું છે? તો કે એકમના હાથ પગ. જો હવે ધીરે ધીરે આપણું આખું શરીર બનતું જાય છે. તો આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ભાઈ આયોજન મગજ છે, આયોજન મગજ છે એવું આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, અને અહીંયા આપણે એવું જોઈએ છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કે કર્મચારી એ એકમના હાથ પગ છે. આ 3 સવાલ યાદ રાખજો. આમાંથી એક પણ સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે, ગમે એક સવાલ આવી શકે છે. તો કર્મચારી એ એકમના હાથ પગ છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના માટે કર્મચારી વ્યવસ્થાની અર્થ શું છે, કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા. તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો એટલે કે મેળવવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. આ સવાલ આપણે પરીક્ષામાં પૂછી શકાય કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ, એક તો ઊભું કરવાનું એટલે મેળવવાનું. કર્મચારી દળ કંપનીમાં મેળવી લીધા પછી તેને જાળવી રાખવાનું એટલે કે એકમમાં ટકાવી રાખવાનો છે, અને જે કર્મચારીઓ મેળવ્યા છે એ કર્મચારીઓનો વિકાસ કરવાનો છે. બરાબર છે? તો આપને પૂછી શકાય, કર્મચારી વિનાનું એકમ એ આત્મ વિનાના હાડ પિંજર જેવું છે. પરીક્ષામાં આપને આ સવાલ 2 માર્ક્સના વિધાનમાં પૂછી શકાય છે. આપને એવું પૂછી શકાય છે કે ભાઈ કર્મચારી વિનાનું એકમ એ આત્મ વિનાના હાડ પિંજર જેવું છે, સમજાવો. તો કોઈ પણ શરીર હોય એ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ શરીર કોઈ પણ કામ કરી શકતું નથી. પછી એ ડેડ બોડી છે, એ પોતે જાતે હલી પણ શકે નહીં, કોઈ પણ કામ ના કરી શકે. એમ ધંધાકીય એકમ આખી કંપની છે, એ કંપનીમાં સારી એવી ફેક્ટરી છે. ચાલો, એ ફેક્ટરીઓની અંદર મશીનરી છે, કાચો માલ છે, બધું જ કમ્પ્લીટ છે, પણ કર્મચારી નથી. તો કર્મચારી વગર શું એ ફેક્ટરીમાં મશીનરી ચાલશે? શું ઉત્પાદન થશે? નહીં. કોઈ પણ પ્રવૃત્તિ એ ફેક્ટરીની અંદર, એ કંપનીની અંદર થવાની નથી, કારણ કે દરેક પ્રવૃત્તિ કરવાવાળું કોણ છે? તો કે કર્મચારી. જેમ આપણા શરીરમાં આત્મા ના હોય તો આપણે જીવી નથી શકતા, એમ ધંધાકીય એકમમાં કર્મચારી ના હોય તો ધંધાકીય એકમ પણ જીવી શકતું નથી, એટલે કે ટકી શકતું નથી. ધંધાકીય એકમની એક પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલા માટે એવું કહેવામાં આવે છે કે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે. જેમ આપણા શરીરમાં આત્મા ના હોય તો આપણે કંઈ ન કરી શકીએ, આપણી કોઈ પણ પ્રવૃત્તિ નથી થઈ શકતી, એમ ધંધાકીય એકમમાં કર્મચારી ના હોય તો એ ધંધાકીય એકમની પણ કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિનો આધાર કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારી ઉપર જ દરેક પ્રવૃત્તિનો આધાર રહેલો છે, કારણ કે ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ હોય કોના દ્વારા કરવામાં આવતી હોય છે? તો કે કર્મચારી દ્વારા કરવામાં આવતી હોય છે. તો એટલા માટે આપણે કર્મચારીની વ્યાખ્યા જોઈએ તો કર્મચારી વ્યવસ્થાની વ્યાખ્યા બને યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય લાયકાત ધરાવતા. 4 યોગ્ય યાદ રાખવાના છે. યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવી, કર્મચારીઓને પસંદગી કરવી, તેમને તાલીમ આપવી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિની વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. પરીક્ષામાં આ પણ સવાલ આપને 1 માર્ક્સમાં પૂછી શકાય કે કર્મચારી વ્યવસ્થા કઈ કઈ પ્રવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે? તો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિની વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે.
કોઈ પણ ધંધાની સફળતાનો આધાર કર્મચારી ઉપર રહેલો છે. 1 માર્ક્સનો મોસ્ટ આઈએમપી સવાલ આ પરીક્ષામાં પૂછાય છે આપને કે કોઈ પણ ધંધાની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો કે કર્મચારી ઉપર રહેલો છે. તો આ તો કર્મચારી વ્યવસ્થા સંચાલનનું ત્રીજું કાર્ય. હવે આપણે જોઈએ સંચાલનનું ચોથું કાર્ય દોરવણી. દોરવણીનો અર્થ કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. કર્મચારીઓ જે પણ કંઈ કાર્ય કરે છે કાર્યમાં કદાચ ઘણીવાર ભૂલ પણ થતી હોય, એ કાર્યમાં ઘણીવાર પ્રોબ્લેમ પણ આવતા હોય, તો એ કાર્ય વ્યવસ્થિત કરી શકે એ માટે કર્મચારીને માર્ગદર્શન આપવું અને કર્મચારી ઉપર દેખરેખ રાખવી, આ કાર્યને દોરવણી કહેવામાં આવે છે. જો તમે સારામાં સારું આયોજન કર્યું હોય, આયોજન મુજબ વ્યવસ્થા તંત્રની રચના કરી, કર્મચારીઓને સત્તા અને ફરજોની સોંપણી કરી દીધી, સારામાં સારા યંત્ર મશીનરી સાધનો લાવી દીધા, બધું જ કમ્પ્લીટ છે, કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ નથી, તમે સારામાં સારા બહુ આવડતવાળા હોશિયાર કર્મચારી લેવા, પરંતુ કર્મચારીને કામ કેમ કરવાનું છે એનું માર્ગદર્શન જ નહીં આપો તો અગાઉ કરેલા બધા જ પ્રયત્ન નકામા નીવડશે. એટલે કે દોરવણી વગરના અન્ય કાર્ય નિર્થક છે, અન્ય કાર્યનો કોઈ મતલબ નથી. તમે સારામાં સારું આયોજન કર્યું હશે, સારામાં સારી વ્યવસ્થા તંત્રની રચના કરી હશે, સારામાં સારી કર્મચારી વ્યવસ્થા ગોઠવી હશે, પરંતુ કર્મચારીઓને કામ કેમ કરવું માર્ગદર્શન નહીં આપતા હોય, એટલે કે દોરવણી નહીં આપતા હોય, તો કર્મચારી વ્યવસ્થિત કામ નહીં કરી શકે, કારણ કે એને કામ કેમ કરવું એ જ ખબર નથી, એને કામ કેમ કરવું એનું માર્ગદર્શન જ નથી મળતું. તો કર્મચારી યોગ્ય રીતે કામ નહીં કરી શકે. કર્મચારી યોગ્ય રીતે કામ નહીં કરી શકે તો અગાઉ જે પણ કંઈ આયોજન વ્યવસ્થા તંત્ર જે પણ કંઈ કાર્ય કર્યા છે એ કાર્યનો કોઈ અર્થ રહેતો નથી. તો દોરવણીમાં તાબેદારોને માર્ગદર્શન આપવામાં આવે, તેમના પર દેખરેખ રાખવામાં આવે, તેમને હુકમો કે સૂચનો આપવામાં આવે, તેમને નેતૃત્વ પૂરું પાડવામાં આવે અને છેલ્લે તેમને પ્રોત્સાહન એટલે કે પ્રેરણા આપવામાં આવે છે. આ બધા જ કાર્ય દોરવણીમાં કરવામાં આવે છે. આમ દોરવણી પણ એ સંચાલનનું ખૂબ મહત્ત્વનું કાર્ય છે. હવે આપણે સંચાલનના અંતિમ કાર્યનો પરિચય મેળવીએ અને અંતિમ કાર્ય એટલે અંકુશ. અંકુશનો અર્થ પરીક્ષામાં આપણે 1 માર્ક્સમાં સવાલ પણ પૂછી શકાય છે. અંકુશનો અર્થ જણાવો. તો પ્રયત્નો અને પરિણામ, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય એટલે અંકુશ. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું. પ્રયત્ન અને પરિણામો, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય એટલે અંકુશ. અંકુશનું મુખ્ય કામ શું છે? તો કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશ કરે છે. આયોજનમાં તમે નક્કી તો કરી દીધું છે કે કયું કાર્ય ક્યારે કોણ કેવી રીતે કરશે, બધું આયોજનમાં નક્કી તો કરી દીધું છે, પણ એ મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે. એટલે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશ કરે છે. ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય, એવું એક વલણ બંધાઈ ગયેલું છે ઘણા બધાના મનમાં કે અંકુશ એટલે શું? અંકુશ એટલે કર્મચારી ઉપર કડક નિયંત્રણો મૂકી દેવા, એની ઉપર કડક વલણ અપનાવવું, કર્મચારી ભૂલ કરે તો એને શિક્ષા કે દંડ કરવા, નોકરીમાંથી કાઢી મૂકવા, બઢતી એનું પ્રમોશન અટકાવી દેવું, કર્મચારીને ના નિયમથી ભૂલ હોય તો ભૂલ બદલ એને માણસો વચ્ચે એને ખીજાઈ જવાનું, એની ઇન્સલ્ટ કરી નાખવાની, આ બધા કાર્યને અંકુશ માનતા હોય છે. પણ આવું નથી. અંકુશ આટલું નકારાત્મક કાર્ય નથી. અંકુશ એ હકારાત્મક કાર્ય છે. એ કોઈને શિક્ષા કે દંડ નથી કરતું, એ કોઈને કામ કરતા નથી અટકાવતું, એ તો માત્ર ખોટી દિશામાં કે ભૂલવાળું કામ હોય તો જ એને અટકાવે છે. આમ અંકુશનું કાર્ય નકારાત્મક નથી, પરંતુ કેવું છે? હકારાત્મક છે. બરાબર છે. પરીક્ષામાં આપણે 2 માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછી શકાય કે અંકુશનું કાર્ય નિષેધાત્મક નથી, સમજાવો. તો નિષેધાત્મક એટલે શું? નકારાત્મક કાર્ય નથી. અંકુશમાં કોઈની ઉપર નિયંત્રણ નથી મુકાતા, કડક વલણ નથી અપનાવાતું, કોઈ ભૂલ કરે તો શિક્ષા કે દંડ આપવા, એની બઢતી અટકાવવી, એનું જાહેરમાં અપમાન કરવું, આ બધા કાર્ય અંકુશ નથી કરતું. એ તો માત્ર એક જ કામ કરે છે કે આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું.
જો ન થતું હોય તો સુધારવાનું. આ જ કાર્ય અંકુશનું છે. એટલે કે અંકુશનું કાર્ય હકારાત્મક છે. એ કર્મચારીઓને ભૂલને સુધારે છે, ભૂલ બદલ દંડ નથી આપતું. બરાબર છે? તો આમ અંકુશ એ હકારાત્મક કાર્ય છે. આમ આપણે આજે સંચાલનના 3 અન્ય કાર્ય વિશે પરિચય મેળવ્યો: કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. બરાબર? તો સંચાલનના 5 કાર્ય પૂરા કર્યા. સંચાલનના 5 કાર્ય: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જોઈશું સંચાલનના કાર્ય વિસ્તારો. આભાર. થેન્ક યુ.